નમસ્કાર, જય હિન્દ મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 74માં આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેના પર ચર્ચા કરવા માટે. મિત્રો, આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. અહીંયા અમે જે પણ માહિતી આપીશું તે તમારા શેર બજારના અને ભારતીય ઇકોનોમીના જે પણ નોલેજ છે તેના એન્હાન્સમેન્ટ માટેની અમે અહીંયા વાત શેર કરીશું. અહીંયા કોઈ ચાર્ટ કે કોઈ ટ્રેડિંગ સિગ્નલ પર ચર્ચા નહીં થાય. જો તમે સ્પેશિયલ એના માટે આવ્યા હો તો મહેરબાની કરીને આ વિડીયો સ્કીપ કરી શકો છો. પરંતુ જો તમારે ફંડામેન્ટલી અને સ્ટ્રક્ચર્ડ વેમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે જાણવું હોય તો પેજ પર બન્યા રહો અંત સુધી અને અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપો. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, આ સપ્તાહમાં મારી પાસે પોઝિટિવ ન્યૂઝ બહુ ઓછા છે. જે પણ ન્યૂઝ આવ્યા છે આપણી પાસે માર્કેટ ભલે છેલ્લા 2 દિવસમાં રિકવર થઈ અને થોડું ટર્ન અરાઉન્ડ સ્ટોરી કંઈક ક્રિએટ કરવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ડેટા જે છે એ કંઈક અલગ સ્ટોરી બતાવી રહ્યા છે. તો શરૂઆત કરીએ આપણે સોમવારના દિવસે, એટલે કે 11 તારીખે આપણે ભારે નેગેટિવિટી સાથે ઓપનિંગ લીધું. 206 પોઈન્ટ નેગેટિવ સાથે નિફ્ટી ઓપન થયું 23,970 પર અને આજના દિવસે આપણે 23,643 પર ક્લોઝિંગ લીધું અને આ સપ્તાહનો આપણો જે લો છે 23,262 છે. તો હાલમાં જે લેવલ છે મિત્રો 23,262, જે મેં લોની વાત કરી, આનું નીચલું લેવલ છે. તો તેની પાછળ પહોંચવાનું કારણ છે. તો પહોંચવાના કારણો ઘણા બધા છે મિત્રો. ઘણા સમયથી આપણે વાત કરી હતી કે જ્યારથી વોરની સિચ્યુએશન ચાલુ થઈ છે એના ફર્સ્ટ ડેથી મેં તમને આ બાબતે સચેત કર્યા હતા કે વોરની અસર આપણી થાળી સુધી પહોંચશે. ઘણા બધા મિત્રોએ તેની પર અમુક રિએક્શનો પણ આપ્યા હતા. ત્યારે આપણે કહેતા હતા કે આપણને વોર જોડે કોઈ સિચ્યુએશન જોડે કોઈ કન્સર્ન નથી. આપણને જે પ્રોબ્લેમ છે આપણે ક્રૂડના સપ્લાય અને ક્રૂડના જે ભાવ છે તેની પર છે. એવું નથી કે આપણી ઇકોનોમી એને પે કરી શકે તેમ નથી, પરંતુ લાંબા સમય સુધી ક્રૂડનો ભાવ જે $100 ઉપર રહ્યો છે તે આપણા માટે એકચ્યુઅલ પેઇનફુલ બની રહ્યું છે. તો આ સિચ્યુએશન જે બની મિત્રો, તેની પાછળ સપ્તાહની શરૂઆત જે નેગેટિવ થઈ તેની પાછળ આપણા પીએમના બેક ટુ બેક 2 દિવસમાં 2 નેગેટિવ સ્પીચ આપી તેમણે. તેને કારણે બજારમાં એક નેગેટિવ ફિયરનો માહોલ ક્રિએટ થયો અને બજારમાં અચાનક એવું અનસર્ટેનિટી થઈ કે હવે આગળ શું થશે. તો હવે આગળની આપણે વાત કરીએ મિત્રો. 23,970 પર સોમવારના દિવસે બજાર ઓપન થયું. તે દિવસે જ બજારે આખા વીકનું ઇન્ડિકેશન આપી દીધું હતું અને સપ્તાહની શરૂઆતમાં જ આપણે ગોલ્ડની જે મુવમેન્ટ હતી 1,52,250 પર હતી. પરંતુ આપણા દેશમાં જે આપણને ખબર જ છે, ગોલ્ડ પ્રત્યેની લોકોની ચાહત જે છે એ ખૂબ છે અને તેને લઈને આપણા પીએમએ જે સ્પીચ આપી છે અને ત્યારબાદ એક્શન પણ લેવામાં આવી છે. સોનાની જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં 6%થી વધી અને 15%નો વધારો જે કરવામાં આવ્યો છે, તેને લઈને ભારતે જે ડિસિઝન લીધું છે તેની ઇમ્પેક્ટ આખા જ્વેલરી એન્ડ જેમ સેક્ટર પર પડી અને જ્વેલર્સ એસોસિએશને પીએમ પાસે મળવાનો સમય માંગ્યો છે. કારણ કે જેવું આ ન્યૂઝ આવ્યું ત્યારબાદ અચાનક આપણે જોયું ગોલ્ડ રિલેટેડ જે પણ સેક્ટર છે તેમાં મોટા ઉતાર ચઢાવ આપણે જોયા અને મોટા ભાગના જે શેર છે તેમાં નેગેટિવ ટેરિટરીમાં કામ થયું. તેની રિવર્સ ઇફેક્ટ આપણે ગોલ્ડ પર જોઈ. આ સ્ટેટમેન્ટ બાદ ગોલ્ડ એક સમયે 1,63,000 પર પણ પહોંચી ગયો હતો. ત્યારબાદ ફરીથી ડોલરના ભાવ વધતા આપણે આજના દિવસમાં ફરી 1 લાખ. તો ડોલરનો સીધો સંબંધ છે ગોલ્ડ જોડે અને ડોલરનો સીધો સંબંધ છે આપણા રૂપિયા સાથે. તો આપણા રૂપિયાએ આ સપ્તાહમાં નવા લાઈફ ફ્લોની એક વણઝાર લગાવી દીધી અને આજના દિવસે આપણે
માર્કેટ આવર દરમિયાન 96.05 લેવલ ટચ કર્યું હતું, પરંતુ ત્યારબાદ 96.14 લેવલ પણ હાલમાં આપણે જોયું. તો આ એક ભારતીય ઇકોનોમી માટે ખૂબ વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે. તો આગળ હવે આપણે વાત કરીશું કે બ્રેન્ટ ક્રૂડનું જે સપ્લાયનું જે વાત કરી મેં તમને, તેની શું મુવમેન્ટ રહી. તો આખા સપ્તાહમાં મિત્રો બ્રેન્ટ ક્રૂડના ભાવ એક જ રેન્જમાં રહ્યા, $104 થી લઈ અને $107 વચ્ચે રહ્યા. આજના દિવસમાં બ્રેન્ટ ક્રૂડમાં ફરી નેગેટિવ ન્યૂઝ આવ્યા છે. હાલમાં જ આવ્યા છે. ન્યૂઝ એ છે મિત્રો કે હાલમાં યુએસએના પ્રેસિડેન્ટ ચીનના વિઝિટ પર છે. તો ચાઇનાથી ન્યૂઝ એવા ફ્લો થયા કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન કરી દેવું જોઈએ. તો તરત જ ઈરાન તરફથી પણ સ્ટેટમેન્ટ એવું આવ્યું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન એ લોકો માટે છે જે મિત્ર દેશ છે, જે સીધી રીતે યુદ્ધમાં ઇન્વોલ્વ છે, તેમના જહાજ તે લોકો પાસ નહીં થવા દે. તો આ ન્યૂઝ જેવા આવ્યા તેવું તરત આપણે આપણા રૂપિયામાં નવો લાઈફ ટાઈમ લો જોયો અને બ્રેન્ટ ક્રૂડ પણ $109 પર ગયું. તો આની સીધી ઇમ્પેક્ટ આપણા ફોરેક્સ રિઝર્વ પર અવશ્ય પડે છે, આપણને ખબર જ છે. તેની સાથે સાથે આપણી ટ્રેડ ડેફિસિટમાં પણ વધારો થાય છે. આ તમામ ઘટનાઓ જે બની મિત્રો, તેનો સ્પષ્ટ સંકેત આપણને વોલેટિલિટી ઇન્ડેક્સ આપી રહ્યું હતું. વોલેટિલિટી ઇન્ડેક્સ આપણે સપ્તાહની શરૂઆતમાં 18.55 પર હતું, પરંતુ માર્કેટમાં જે રીતે પેનિકની સિચ્યુએશન ક્રિએટ થઈ અને માર્કેટમાં જે રીતે નેગેટિવ સેન્ટિમેન્ટ બનતા ગયા, એક સમયે આપણે એને 20ના લેવલ પર પણ જોયું અને આજના દિવસમાં વિક્સ 18.79ના લેવલ પર ક્લોઝિંગ આપ્યું. તો આગામી સમયમાં પણ વિક્સ જે દર્શાવે છે મિત્રો કે આગામી સમયમાં પણ ભારતીય બજારમાં મોટા ઉતાર ચઢાવ આપણને એક દિવસમાં જોવા મળી શકે છે. તો આપણી નજર રહેશે મિત્રો, કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીશું. તો સોનાના જે ડ્યુટી છે તેમાં ભાવ વધારા બાદ આપણે તમને કહ્યું હતું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ વધારો થશે. તો તે સમય આવી ગયો અને આજના દિવસે સવારે 6 વાગ્યાથી નવા ભાવ વધારા લાગુ પડી ગયા છે. પેટ્રોલ ડીઝલના વધારાની સાથે સીએનજીમાં પણ ભાવ વધારો થયો છે અને હવે મોંઘવારીની સીધી અસર આપણા થાળી પર પડશે. હવે આજે પણ આ એ ઘટના છે જ્યારે આપણે ઇકોનોમીમાં બહુ મોટા ટ્રાન્સફોર્મેશનના રિલેટેડના ડિસિઝન લેવા જોઈએ. આપણા પીએમની સ્પીચ તમે કદાચ સાંભળ્યું હોય 2 દિવસમાં, તો એમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ગોલ્ડના જે ભાવ છે, ગોલ્ડને ઇમ્પોર્ટ કરવાથી અને ક્રૂડને ઇમ્પોર્ટ કરવાથી આપણું ઘણું બધું ફોરેક્સ પર અસર પડે છે અને ફોરેન રિઝર્વ આપણું ઓછું થાય છે. કારણ કે હજી પણ આપણે મોટા ભાગના જે ટ્રેડ છે એ ડોલરમાં જ કરીએ છીએ અને ડોલરમાં કરવાને કારણે આપણે બધું પેમેન્ટ ડોલરમાં જ કરવું પડતું હોય છે. પરંતુ સામે આપણી પાસે એવી ઇન્કમ ડોલરમાં થતી નથી. તો સામે ડોલરમાં ઇન્કમ કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો ઘણા લાંબા સમયથી આ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી, પરંતુ સમહાવ ગવર્મેન્ટે એને ગણકારી નહીં અને તેની અસર આપણા બજાર પર હાલમાં આપણે જોઈ રહ્યા છીએ. ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી કે શેર બજાર રિલેટેડ જે પણ કામકાજ થઈ રહ્યા છે તેમાં આપણે જે સ્ટેમ્પ ડ્યુટીથી માંડીને જે નવા એલટીસીજી અને એસટીસીજી જે ટેક્સ લાગુ કર્યા છે તેને કારણે બજાર પર તેની નેગેટિવ અસર પડે છે. નેગેટિવ અસર કેમ પડે છે મિત્રો? કારણ કે તેને લીધે એફઆઈનો ફ્લો અટકે છે. એફઆઈનો ફ્લો અટકે તેની સીધી અસર આપણા બજાર પર પડતી હોય છે. નો ડાઉટ આપણા ડીઆઈઆઈ એટલે આપણા લોકલ પ્લેયર, તમે હું અને આપણી જે પણ મ્યુચ્યુઅલ ફંડ કંપનીથી માંડીને પીએફથી માંડીને ગવર્મેન્ટની જે પણ ઇન્સ્ટિટ્યૂટ હશે જે ભારતીય બજારમાં રોકાણ કરે છે, તેમનો સપોર્ટ ભારતીય બજારને પૂરો મળે છે. આ સપ્તાહમાં પણ ડીઆઈઆઈ દ્વારા જે 4 દિવસનું ડેટા મારી પાસે છે તેમાં 20,482 કરોડનું રોકાણ થયું છે. કોઈ શંકા નથી અને આગળ પણ હું મ્યુચ્યુઅલ ફંડના ડેટા શેર કરીશ, તેમાં પણ પોઝિટિવ વાત છે મારી પાસે થોડી ઘણી. પરંતુ
આ 4 દિવસમાં ડીઆઈએ જે આપણને કુશન આપ્યું તેની સામે એફઆઈઆઈ 14,912 કરોડનું વેચાણ કરીને ગયા છે. તો જે મેં વાત કરી ટેક્સની મિત્રો, આ બાબત પર ગવર્મેન્ટે જલ્દીથી જલ્દી ટૂંકા ગાળામાં કોઈ ત્વરિત પગલાં લેવા પડશે, તો જ એફઆઈઆઈ ભારતમાં પ્રવેશ કરશે. કારણ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે ભારતીયની જે પણ કંપનીઓ જે છે તેમાં ટૂંકા ગાળામાં જે પણ તેજી આવતી હોય છે. આપણે ગયા વર્ષે પણ જોયું, ગયા વર્ષે આપણે ઓલમોસ્ટ સેમ લેવલ પર જ હતા. ત્યારબાદ બજાર આપણે ઉપર ગયું 26,000ના લેવલ પર ટચ બી કર્યા, 26,374 પર. જ્યારે જ્યારે આપણું બજાર ઉપર જતું હોય છે ત્યારે ત્યારે આપણા ઇન્ડિયન જે પ્રોમોટર હોય છે તે એક્ઝિટ લેતા હોય છે અને પ્રાઇવેટ કંપનીઓ છે તેમાં કેપેક્સ જે છે તેનું પ્રમાણ ખૂબ ઓછું થઈ ગયું છે અને ગવર્મેન્ટનું જે ફોકસ છે એ હાલમાં કન્ઝમ્પશન પર છે. તો આપણી ઇકોનોમીને બેવડો માર પડી રહ્યો છે. આપણે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ જે પણ કામ કરવા જોઈએ એ આપણે કરી નથી રહ્યા, અથવા આપણે આપણી કેપેસિટીના પૂરતા પ્રમાણમાં નથી કરી રહ્યા, જે આપણા માટે હાલમાં સંકટનો સમય ઊભો કરી રહ્યું છે. તો ગવર્મેન્ટને સ્પષ્ટ રીતે હું જણાવવા માંગુ છું કે હાલમાં આપણે જે પણ ટેક્સના દરો નક્કી કર્યા છે તેમાં જરૂરથી કંઈક ને કંઈક અંશે તમે દરેક ઇન્ડસ્ટ્રીની વાત કન્સિડર કરતા જશો. પીએમ સાહેબ અને સ્પેશિયલી ફાઇનાન્સ મિનિસ્ટર આપણા શ્રીમતી નિર્મલા સીતારમણને વિનંતી છે કે તમે દરેક ઇન્ડસ્ટ્રીની વાત કન્સિડર કરો છો તો પછી શેર બજારને પણ તમે ઇગ્નોર ના કરો. કારણ કે શેર બજાર આપણે ઇકોનોમીનું સ્પષ્ટ પિક્ચર રિલીઝ કરે છે. હવે તમે જે પણ ટેક્સ હાલમાં લાગુ કર્યા છે તેના પર આપણે જો એફઆઈઆઈને પાછા લાવવા હશે તો આપણે જરૂરથી એમાં કંઈક ને કંઈક રીતે ઘટાડો કરવો પડશે. 12.5%નો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ આપણે લાગુ કર્યો છે. આ જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે મિત્રો, એફઆઈઆઈ માટે પણ લાગુ કર્યો છે, જે દુનિયામાં કોઈ જગ્યાએ નથી. હવે આપણે એફઆઈઆઈને એટલું શું રિટર્ન આપી દીધું કે આપણે તેમની પાસે રિટર્ન લઈએ છીએ, તેમની પાસે આપણે ટેક્સ લઈએ છીએ. આપણે કન્સિડર કરવું જોઈએ સાઉથ કોરિયા જેવો નાની ઇકોનોમી આપણા કરતા જે રિટર્ન આપ્યું છે ગયા વર્ષે 150% રિટર્ન આપ્યું છે, 150%. અને આપણે કેટલું રિટર્ન આપ્યું? માઇનસમાં જ આપ્યું છે. આપણે ચોથા નંબરની ઇકોનોમી હતા, હવે આપણે 6થા નંબરની ઇકોનોમી બન્યા છે, કારણ કે આપણો રૂપિયો પાઉન્ડની સામે પણ ઘટ્યો છે. તો આપણે જરૂરથી કંઈક મોટા પગલાં ખૂબ જલ્દી લેવા પડશે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ડેવલપ કરવા માટે. પ્લસ આપણે એફઆઈઆઈને એટ્રેક્ટ કરવા માટે આપણા રેટ જે છે એ સ્ટેબલ રાખવા પડે. આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમે જે પણ પર્પઝથી લાયા છો એ તમારે એમાં કંઈક જરૂરથી એક્શન લેવા જેવી છે. મારો ટેક્સ કલેક્શન કરવા પાછળ કોઈ વિરોધ નથી મિત્રો. હું અહીંયા જે પણ વાત કરું છું સરકારની સાથે રહીને વાત કરું છું. મારો સરકારની કોઈ વિરોધમાં નિવેદન નથી, એટલે મને કોઈ એવું પક્ષ કે કોઈ પાર્ટી જોડે કનેક્શન નહીં આપતા. મારી અત્યારે ફોકસ માત્ર ભારતીય ઇકોનોમી પર અને ભારતના ડેવલપમેન્ટ પર જ છે. તો ભારતના જે પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે, તેમાં ત્વરિત અસરથી આપણે કંઈક ને કંઈક પગલાં જરૂરથી લેવા જોઈએ, જેથી ભારતની ઇકોનોમીમાં એફઆઈનો જે ફ્લો અટકી પડ્યો છે ઓક્ટોબર 2024થી, આમ તો માંથી બહાર જઈ રહ્યા છે. ખાસ કરીને જ્યારે આપણા એક્સ ફાઇનાન્સ મિનિસ્ટર સ્વર્ગીય અરુણ જેટલીજી જ્યારે આ ટેક્સની પ્રસ્તાવના લાયા હતા ત્યારથી જ આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે જે ટ્રેડર કોમ્યુનિટી છે જે લોસ કરે છે, 93%ના જે ડેટા આપણે દર વર્ષે પ્રસ્તુત થાય છે, 90%ની ઉપર આંકડો જે આવે છે, તેને રોકવા માટે આપણે આ ટેક્સનું ઘોષણા કરી હતી. પરંતુ દર વર્ષે કંઈક ને કંઈક રીતે ગવર્મેન્ટ આમાં વધારો કરી રહી છે, જે જસ્ટિફાયેબલ નથી. એનું કારણ આપણી ઇકોનોમી પર સીધી રીતે નેગેટિવ પડતું હોય છે. તો પ્રધાનમંત્રી શ્રીને નિવેદન છે, તેની સાથે ફાઇનાન્સ મિનિસ્ટરે પણ આ વિષયમાં જલ્દીથી કંઈ ને કંઈ પગલાં લેવા પડશે, અન્યથા આપણો રૂપિયો આ જ રીતે ડેપ્રિશિએટ થયા કરશે. આપણો રૂપિયો આ વર્ષે 12% ફોલ થયો છે, જે
સ્પષ્ટ રીતે ચિંતાની નિશાની કહી શકાય. હવે પોઝિટિવની વાત કરીએ મિત્રો, પોઝિટિવ ન્યૂઝ મારી પાસે હાલમાં એક જ છે, બાકી કોઈ પોઝિટિવ ન્યૂઝ માર્કેટમાં મારી પાસે છે નહીં. હાલમાં જે રિઝલ્ટ સિઝન ચાલી રહી છે મિત્રો, એમાં આપણી જે પણ કંપનીઓ છે તેમના રિઝલ્ટ અપ ટુ ધ માર્ક આવી રહ્યા છે. જે એક્સપેક્ટેશન હતી એના કરતાં સારા આવી રહ્યા છે. એક આઈટી સેક્ટરને છોડીને આપણે તમામ સેક્ટરમાં સારા નંબર પ્રસ્તુત કર્યા છે. તો એ આપણા માટે પોઝિટિવ સાઇન ગણી શકાય. ખાસ કરીને ઓટો સેક્ટરના જે પણ નંબર પ્રસ્તુત થયા છે, આપણે રોજે રોજ દરેક કંપનીઓના નંબર પર ચર્ચા કરતા આવીએ છીએ. તો ઓટો સેક્ટરના નંબર ઘણા સારા ગણી શકાય. તેની સાથે સાથે મિત્રો, ગઈકાલે જે નંબર રિલીઝ થયા, મ્યુચ્યુઅલ ફંડના જે આંકડા આવ્યા એપ્રિલ મહિનાના, તેના પર આપણે થોડીક નજર કરીએ. તો એપ્રિલ મહિનામાં ઇક્વિટી ફ્લો જે છે 38,426 કરોડ આવ્યું છે. એ ગયા મહિને એટલે એના આગલા મહિને 40,366 કરોડ હતું. તો તેમાં થોડો ઘટાડો થયો છે. ઇક્વિટીમાં ઘટાડો થયો, તેની સાથે સાથે ઇટીએફમાં પણ આપણે જોઈએ તો ખાસો એવો ઘટાડો થયો છે. 10,754 કરોડનો ફ્લો આવ્યો છે. એના પહેલા 19,802 કરોડનો ફ્લો હતો. નેટ એસઆઈપી બુકની વાત કરું, 31,115 કરોડ. 31,000માં પણ નંબર જે આવ્યા છે તેમાં પણ ખાસો ઘટાડો થયો છે. માર્ચ મહિનાના જે આંકડા હતા તેમાં 32,087 કરોડનો એસઆઈપીનો ફ્લો હતો. તો એસઆઈપીની જે મંથલી રકમ જે છે, જે દર મહિને આવે છે, તેમાં ઘટાડો થયો છે. ટોટલ એસઆઈપી એકાઉન્ટ જે છે 9.6 કરોડ છે. અર્લિયર માર્ચ મહિનામાં તો તેમાં થોડો ઘટાડો થયો છે. ટોટલ એયુએમ જે છે તેમાં વધારો થયો છે મિત્રો, અને ટોટલ એયુએમ 81.92 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. ગયા મહિને આ આંકડો 73.73 લાખ કરોડ હતો. તો આમાં નોંધ લેવા જેવી બાબત શું છે મિત્રો? નોંધ લેવા જેવી બાબત એ છે કે આ જે આંકડા છે, એ જે આંકડા છે એ નેગેટિવ નથી થયા મિત્રો. જે ફ્લો આવ્યો છે તેમાં ઘટાડો થયો છે. તો હાલમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. અને આ જે નંબર છે એ કોઈ પણ રીતે, હું સ્પષ્ટ રીતે 2 વાર બોલ્યો છું, ચિંતાજનક નથી. આ આંકડા જે છે એ આપણી ઇકોનોમીનો બેકબોન આગળ જતા બનશે. આ વાત હું તમને વારંવાર કહું છું. આ આંકડા ઉત્તરોત્તરમાં વધારો થવાનો જ છે. જેવું આપણી માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવશે, આ નંબર આપણને ફરીથી ઇમ્પ્રુવ થતા સ્પષ્ટ રીતે દેખાશે. આ આંકડા ટૂંકા સમય માટે આપણે નેગેટિવ થતા જોયા છે. જો આ આંકડા સતત 3 મહિનાથી લઈ 6 મહિના સુધી, એટલે 2 ક્વાર્ટર સુધી નેગેટિવમાં આવે, તો પછી આપણે કંઈક મેજર ડ્રાસ્ટિક રીતે આપણે કંઈક નેગેટિવ ટેરિટરીમાં છે આપણી ઇકોનોમી, એવું કન્સિડર કરી શકાય. તો હાલમાં મ્યુચ્યુઅલ ફંડના જે પણ આંકડા છે એમાં કોઈ રીતનું સમસ્યા છે નહીં મિત્રો. તમારું હાલમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલતું હોય તેમાં તમારે કંઈક પણ અપડેશન કે કંઈક પણ માહિતી તમારે જોઈતી હોય, કે તમારે તમારા પોર્ટફોલિયોને રિવ્યૂ કરવો હોય, તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. અમે તમને અવશ્યથી પૂરેપૂરી માહિતી આપીશું. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કંઈ પણ સવાલ હોય, કંઈ પણ સુઝાવ હોય, તો તે તમે અમને અહીંયા લખીને જણાવો. સ્ટ્રક્ચર બેઝ લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે પેજ પર બન્યા રહો અને અમને અંગતમાં સંપર્ક કરો. જય હિન્દ, વંદે માતરમ.